બેટા ચંદન, હા પપ્પા. હું અને તારી બા એક અઠવાડિયાથી અહીંયા શહેરમાં તારે ઘરે આવ્યા છીએ. આખો દિવસ તું તારા ધંધામાં વ્યસ્ત હોય છે. પાયલ પણ એના ધંધામાં આખો દિવસ વ્યસ્ત હોય છે. અને આ કાવ્યાને આખો દિવસ કામ વાળી બાઈ રાખે છે. બસ બેટા, આજ તમારું જીવન છે. હા બાપુજી, અત્યારે બિઝનેસ એટલો સારો એવો ચાલી રહ્યો છે અને સારો એવો મોટો બિઝનેસ અત્યારે આપણો વિકસિત કરી રહ્યા છે, તો ટાઈમ જરા પણ નથી મળતો બાપુજી. અને ઘરે આવીને પણ મારા બિઝનેસનું કામ હોય છે, એટલે હું તમને ટાઈમ નથી આપી શકતો બાપુજી. પણ હા ચંદનના બાપુજી, આપણે અઠવાડિયાથી આવ્યા છીએ, આપણે ઘરનું વાતાવરણ જોઈએ જ છીએ. હા ચંદનના બા, તમારી વાત સાચી છે. આના કરતા તો આપણું ગામડું સારું. એ આખો દિવસ ભલે ગમે માણસ ખેતરમાં કે બહાર કામ કરે, પણ દી આસરે એટલે પશુ, જાનવર, પંખીઓ અને માનવીઓ સૌ પોતપોતાના માળામાં ગોઠવાઈ જાય એવું આપણું ધૂળું રૂપાળું ગામડું. હા સાચી વાત છે, આપણું ગામડું એ ગામડું. વાહ. પણ બાપુજી, ગામડાનું જીવન અને શહેરના જીવનમાં અંતર તો હોય ને. હા બેટા, મેં અહીંયા એને અનુભવ્યું તમારું અંતર. પૈસા કમાવા માટે શહેરનો માનવી આખો દિવસ તનતોડ મહેનત કરે છે અને પૈસા કમાવાની એવી ભાગદોડમાં એ એના પરિવારને ભૂલી જાય છે. એ એના પરિવારને નથી આપી શકતો પ્રેમ, કે નથી આપી શકતો પ્યાર ભરી હું. આવી તમારી છે જીવન છે. ચાલો બાપુજી, હું જઉં છું, મારે ટાઈમ નથી, ઓફિસ જવાનું મોડું થાય છે. અને આ બધી વાત તો ફરી ક્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે કરશું. અત્યારે બાપુજી હું જઉં છું. બા, જય શ્રી કૃષ્ણ. બાપુજી, જય શ્રી કૃષ્ણ. ચાલો હું પણ જઉં છું, મારે પણ ટાઈમ થઈ ગયો છે. હું પણ તમારી જોડે જોડે નીકળી જાઉં, મારે બી મોડું થાય છે. અને બા બાપુજી, તમારે પણ છે ને હમણાં રસોઈ વાળી આવશે એટલે જમવાનું બની જશે, તમે જમી લેજો. જય શ્રી કૃષ્ણ. અને કાવ્યાને પણ એ તૈયાર કરીને સ્કૂલે મૂકી આવશે ને હું લઈ આવશે, એની ચિંતા ના કરતા. હું પણ જઉં છું હમણાં જોડે જોડે, મારે બી ટાઈમ થઈ ગયો છે. જાઓ, જય શ્રી કૃષ્ણ. આવજો. જોઈ ચંદનના બા, બસ આવું છે આ લોકોનું જીવન. એકદમ ઘડિયાળના કાંટા ઉપર આવવું અને જવું, સવારે જવું, મોડી રાત્રે આવવું. આવ્યા પછી પણ કામ કામ ને કામ. આ લોકોને બિલકુલ ટાઈમ હોતો નથી. ચંદનના બાપુ, હવે મને આપણું ઘર યાદ આવ્યું છે. હવે આપણે ચંદનની 1-2 દિવસમાં રજા લઈને અને આપણે ઘરે જતા રહીએ. હવે આપણે રહેવું નથી. મને મારું ઘર યાદ આવ્યું. ચંદનના બા, મને પણ મારું આપણું ઘર યાદ આવ્યું છે. મને મારા ઘેરુઓ યાદ આવે છે. મને ગામડાની મોજ આવી હતી છે. મને મારા ગામડાની બેઠકો યાદ આવી છે. તો હું પણ હવે ચંદનને કહી અને આપણે 1-2 દિવસમાં ઘરે જવાની તૈયારી કરીએ. એમાં હું પણ સહમત છું તમારી વાત સાથે. દાદા, બા, તમારે આજે ગામડે નથી જવાનું. દાદા, હું પપ્પાને અને મમ્મીને આજે જ કહી દઈશ. પપ્પા, ને હું આજે કહી દઈશ કે દાદા સાથે બેસીને વાતો કરે. દાદા, તમે ગામડે જતા રહેશો, હું શું કરીશ? હું તો અહીંયા એકલી રહીશ ને. જોઈ ચંદનના બા, આ કાવ્યાની સમજણ કેટલી સરસ છે. હા, એને ગળફુદી કરી છે. હા ચંદનના બા, મને ખબર છે. કાવ્યાને જન્મતા વહેત જ તમે એને ગળથુથી પાયેલી છે, એટલે સંસ્કાર તમારા હોય એ સીધી વાત છે. આજા બેટા, મારી છોકરી મારા વિના ના રહી શકે. પાણી લઈને આવો, પછી થોડું બેસું. હું પણ થાકી ગઈ બહુ. હવે દિવાળીનું કામ ચાલુ થઈ ગયું છે, હવે પૂરું કરવાનું છે દિવાળીનું કામ. અરે ઓફિસના ઓફિસમાં, કામકાજમાં હા. એવા કંટાળી જઈએ છે. દિવાળી આવે છે, 4-5 દિવસની વાર છે, હજુ ખરીદી કરવાની ઘણી બધી બાકી છે. ઘરનું કામ તો બધું બાકી જ છે, એવું સમજી લેવાનું. બધી જ ખરીદી કરવાની હજુ બાકી રહી ગઈ છે. એક કામ કરીએ, આજ જો ઓફિસથી આપણે ઘરે આવી ગયા છે ને, તો ચલ મોલમાં ત્યાં જતા આવીએ. બધી વસ્તુ જે કઈ લાવવાની હોય હા તો લેતા આવીએ, બધી ઘરનું વસ્તુ બધું લેતા આવીએ લાવવાનું જ આપણે. છે મારે. અને થોડી શોપિંગ કરતા આવીએ, કપડાં બી લેતા આવીએ મારે. બરાબર, કાવ્યાનું બી લઈ લેવાઈ જાય, બધા કપડાની હા, અને ખરીદી થઈ જાય. ઘરમાં જે કઈ વસ્તુ લાવવાની હોય આપણે બધી લઈ લઈએ. સારું, તો હવે એક કામ કરીએ, બાના અને બાપુજીને બી કહી દો, એમને કઈ વસ્તુ કઈ મંગાવવાની હોય હા તો એમને પૂછી તો લે, એમનું પણ લેતા આવીએ જોડે હા. જોડે, એટલે એમની પતી જાય. હા બરાબર, હા, એમની બી થઈ જાય ને જોડે જોડે ખરીદી. હા, એટલે એમની ખરીદી થઈ જાય.
જા તો ઘરનું બાલો બી લઈ લઈએ ને કાવ્યાનું ને આપણા બધા કપડા જે હા time ના મળે અત્યારે લઈ એકી અંગત બધું લઈ જ લઈએ આપણે, એટલે વાત પતી જાય. પછી બીજા ક્યાં ધક્કા ખાવાના? તો તું બા બોલાવો. બાપુજીને બોલાય એટલે હા, એમને જે બોલાવો. વસ્તુ કઈ લાવવાની હોય તો આપણે લેતા આવીએ. જા હા, બોલાય. બા બાપુજી અમે બાર દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ. તમારે કઈ લાવવું હોય તો ચંદન ને એમને કહી દો તો આવી જાય બધી વસ્તુ. આવી જાય. જય શ્રી કૃષ્ણ બાપુજી. હા બેટા જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો બેસો. બા જય શ્રી કૃષ્ણ. બાપુજી, હું અને પાયલ અમે બંને દિવાળીની ખરીદી કરવા માટે જઈએ છીએ અત્યારે બહાર. તો તમારે કઈ વસ્તુ મંગાવી હોય તો તમે મને કહો તો હું લેતો આવું. ક્યારે જવાના છો બેટા તમે? અત્યારે જ નીકળી જશે. તમારે કોઈ વસ્તુ જોતી હોય તો મને કહી દો, અથવા તમે કોઈ લખીને મને આપી દો તો હું લેતો હોઉં એ રીતે. સારું બેટા, હું કાગળમાં યાદી લખીને રાખું છું. ચોક્કસ તમે લેતા આવજો. ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં. ઓકે બેટા. ઓકે. જોયું ચંદનના બા, આ લોકોનું જીવન કેટલું વ્યસ્ત છે, ભાગદોડ વાળું જીવન. ખરેખર આ જીવન આ લોકો જ જીવી શકે, આપણે ના જીવી શકીએ આવું જીવન. સાચી વાત છે તમારી કેવી, સાચી વાત છે. બાપુજી, તમે યાદી તૈયાર કરી લીધી તમારી? હા બેટા. તો લાવો એક કાગળ આપો મને, હું લેતો આવું. હા બેટા, મેં યાદી તૈયાર કરી દીધી છે. આ કાગળમાં જે લખ્યું છે એ પ્રમાણે લેતા આવજો. જરૂર જરૂર લેતો આવીશ. બાપુજી એ કાગળમાં શું લખીને આપ્યું છે? શું એમને યાદી બનાવી છે એવી વસ્તુ લેવાની? અરે હા નહીં, બાપુજીએ શું યાદી બનાવી? એ બાપુજીની યાદી તો જુઓ. ઓહો. અરે પાયલ, જો તો ખરો બાપુજીએ શું લખ્યું છે. બેટા, તારા માટે ટાઈમ મળે તો લેતો આવી. અરે બાપુજી, આજે તમે એક જ લીટીમાં મારું હૃદય પરિવર્તન કરી નાખ્યું છે. પૈસાની ભાગદોડમાં હું મારા પરિવારનો પ્રેમ ભૂલી ગયો હતો. પપ્પા, મારા કાળજાના કટકાગીરી દીકરી મારી, એને હું કામવાળી બાઈના હવાલે મૂકીને જતો રહેતો હતો. પપ્પા, આજે તમે આ એક લીટીમાં ઘણું બધું મને કહી દીધું છે. પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. પપ્પા, મેં તમને એક અઠવાડિયાથી તમે અહીંયા આવ્યા છો પણ હું તમને ટાઈમ નથી આપી શક્યો. પપ્પા, એ બદલ પપ્પા હું માફી માંગુ છું. બા, બાપુજી, હું તમારી માફી અમે માંગુ તમને છું. ટાઈમ ના આપી શક્યા. બાપુજી, અમને માફ કરજો. કઈ વાંધો નહીં, બેસ બેટા. હું આજે તને ખરી હકીકત સમજાવું છું. તમારી પાસે બેસ બેટા. એમાં વાંક તારો નથી, પણ વાંક છે આ શહેરના માનવીનો. અને તે પણ પૈસા કમાવાની લાલસામાં પરિવારનો પ્રેમ ભૂલી જતો હોય છે. બેટા, પૈસો જીવન જરૂરિયાત માટે જરૂરી છે, પણ પરિવાર પણ એટલો જ મહત્વનો છે. બેટા, એવા ઘણા પરિવારો મેં જોયા છે કે જ્યાં પૈસો ભરપૂર છે પણ પ્રેમ નથી, અને જ્યાં પ્રેમ છે, જ્યાં પરિવાર છે, ત્યાં પૈસો નથી. બેટા, આ છે આજની જીવનશૈલી. છતાંય તમારા શહેરનું જીવન ભાગદોડવાળું હોય છે. કોન્ક્રીટની ઇમારતોથી બનાવેલું આ જંગલમાં માણસ પૈસાની લાલસામાં, કમાવાની લાલસામાં પોતાના મા બાપ, પોતાની પત્ની, પોતાના બાળકોનો પ્રેમ ભૂલી જાય છે અને પૈસા કમાવાની એક આંતળી દોટ મૂકે છે. દીકરા, એક આંતળી દોટ મૂકે છે. બાપુજી, તમારી સમજણથી હું મારી જીવનશૈલી બદલી નાખીશ. બાપુજી, આજથી જ હું મારી જીવનશૈલી બદલી નાખીશ. અને હું પણ આજથી મારી જીવનશૈલી બદલી નાખી. બસ બેટા, સાચું જીવન એ છે સંતોષ. આત્મસંતોષ એ જ તમારું જીવન છે. તમે ભલે કમાઓ, પૈસો કમાઓ, પણ ક્યારેય પરિવારને ભૂલીને પૈસો કમાવો એ જરૂરી નથી. માટે જીવનમાં સંતોષ માનો અને આત્મસંતોષ માનો. બસ આ જ મારી સમજણ છે બેટા, આ જ મારી સમજણ છે. ચાલો ચંદન, હવે મારે તમને જે સમજણના જે વાક્યો કહેવા હતા મેં તમને કહી દીધા. હવે તમે મારી સમજણ પ્રમાણે રહેજો. હવે ચંદન, મારે તને એક વાત પણ કરવી છે કે હવે મારું અને તારા બાનું મન હવે અહીંથી ઉપડી ગયું છે અને અમને હવે અમારું માદરી વતન, અમારું ગામડું અમને યાદ આવ્યું છે. તો તું અને પાયલ હોવ બંને અમને રજા આપો તો હું અને તારા બા હવે અમારા ગામડે જઈએ. ના ના બાપુજી, એ તમારું ઘર ને આ તમારું જ ઘર છે. બાપુજી, અહીંયાથી તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને બાપુજી, હવે હું અને પાયલ તમને ટાઈમ આપશે. તમને પૂરેપૂરો ટાઈમ આપશું.
કાવ્યાને પૂરેપૂરો ટાઈમ આપશું. તમારે અહીંયા જ રહેવાનું છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી બાપુ. જો બેટા તમારી વાત સાચી છે, પણ હું અને તારી બા અમે એવું નથી ઈચ્છતા કે અમે તમારા જીવનમાં એક અડચણરૂપ થઈએ કે ખલેલરૂપ થઈએ. પણ બેટા તમે તમારી મોજ કરો. અને હું ને તારા બા અને ગામડાના જીવનથી ટેવાઈ ગયા છે. ગામડામાં આખું અમારું આયખું પસાર થયું છે. તો ગામડામાં મારી બેઠક, મારું ખેતર, મારા ઢોર ઢાકર, મારા ભેરુઓ અને હે મારી હરિયાળી બેટા, અમે ગામડે મોજ કરીએ છીએ. ના બાપુજી, તમે અહીંયા જ રહો. તમે અને બા આપણે બધા સાથે મળીને હળી મળીને રહીશું બાપુજી. તમે અહીંયા જ રહો. અને કાવ્યાને પણ હવે તમારી માયા લાગી ગઈ છે, એ પણ નહીં રહી શકે. હા બાપુજી, એ પણ તમારા વગર નહીં રહી શકે. જો બેટા આમાં એવું નથી, તું પણ તારું કામ કર. તમે લોકો અહીંયા આનંદ કરો, મોજ કરો અને તમે રહો. અને હું જ તારા બા અમે ગામડાના જીવનથી ટેવાયા છીએ, તો અમે ગામડે રહીશું. ચંદન, તમે તું, પાયલ, કાવ્યા, તમે અહીંયા મોજથી રહો અને હું ને તારા બા અમે ગામડે રહીશું. અને આપણા એકબીજા સમયાંતરે આપણે ખબર લેતા રહીશું. અને એમાં ખરેખર બહુ મજા આવશે. ચંદન, આપણે ભલે દૂર રહીએ પણ હળી મળીને પ્રેમથી સાથે રહીશું. આ જ એક જીવનની ખરી અને નરી વાસ્તવિકતા છે. ચંદન, તો ખરેખર ગામડું એ તો અમારું ગામડું છે. અને હવે મારે બે શબ્દો ગામડા વિશે પણ કહેવા છે કે એવા આવે છે ધરતીના સાદરે, હાલો ફેરું ગામડે, હાલો ફેરું ગામડે, એતીની માટીની ગંધ આવે આજ રે, હાલો ફેરું ગામડે, હાલો ફેરું ગામડે. ગરવા ગામડિયાના ગુણિયલ માનવીયો, ગરવા ગામડિયાના ગુણિયલ માનવીયો. એ ત્યાં વાલપના વાયરા ઠોળાય મારા ગામડે, હાલો ફેરું ગામડે, હાલો ફેરું ગામડે. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? હું છું ચંદન નિંબાચા. કાવ્યના કબલાટ ટોપમાં આપનું શાનદાર સ્વાગત. આજે અમે જે વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યો જેનું શીર્ષક છે ટાઈમ લેતો આવજો. એક પારિવારિક વિડીયો છે. તો પરિવારને ટાઈમ આલો, પરિવાર સાથે સમય આલો, પરિવાર સાથે રહો, ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને આ વિડીયો ગમ્યો હોય તમને તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.